અરે જય બોલો તમે જય બોલો મામલ માની જય બોલો હાલો નિયાણું પાછળ વાળા લાગે છે ખાલી મોબાઈલ હા પ્લીઝ જેટલા પણ ખુરશી પર બહેનો બેઠા છે કી આયો ને કી ગયો બધું મૂકીને માની ભક્તિમાં જોડાજો ત્યારે બા તમારી સામું જોશે કારણ કે જે દુહાછમ ચાલતા હોય માતાજીના પેઢીના ગીતો ચાલતા હોય જે એમાં બોલે હોવે માં મામલમાં ને સગતમાં એની સામું જોવે બાપ તો પ્રેમથી તમારી તાળીઓ સાથે હા ન બોલે એ આખી જિંદગી રોવે એટલે વિનંતી છે મારો બાપ અરે જય બોલો તમે જય બોલો મામલ માની જય બોલીએ બોલો હવે ભાઈઓ જય બોલો તમે જય બોલો સગત માની જય બોલો હાલો ભાઈઓ એ જય બોલો તમે જય બોલો મામલ માની જય બોલો એ જય બોલો તમે જય બોલો દાદા ક્ષેત્રપાળની જય બોલો અરે જય બોલો તમે જય બોલો મામલ માની જય બોલો બોલીએ પ્રેમ સે એ જય બોલો તમે જય બોલો મારી કુળદેવીની જય બોલો મારી કુળદેવીની જય બોલો મામલ માની જય બોલો મારી સગત માની જય બોલો મારી કુળદેવીની બધાને નમ્ર વિનંતી કરું છું મામલમાં તમારા હૃદયમાં બિરાજમાન થાય કારણ કે તમે વરસાદ વરસાવે કોણ ઇન્દ્ર ભારત ચલાવે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર ઉપમુખ્યમંત્રી મહારાષ્ટ્રના દેવેન્દ્ર ગુજરાત ચલાવે ભૂપેન્દ્ર પણ તમે પેઢી સાંભળી રહ્યા છો હું નાનકડો કલાકાર નરેન્દ્ર આજ તું अपना चमत्कार दिखा दे हे मामल माँ आज तू अपना चमत्कार दिखा दे अरे जिसने तालियां नहीं बजाई उसकी मोबाइल का डिस्प्ले उड़ा दे હજી કહું છું રિક્વેસ્ટ કરું છું બધા પોતાની કોશિશ કરો ફોટો તમારો જેવું પૂર્ણ થાય એવી બેઠક કરો જેટલા ફોટો જે પૂર્ણ થાય કારણ કે દાતા પરિવાર એટલે પ્રફુલ્લભાઈ પ્રફુલ્લિત સ્વભાવના આ પ્રફુલ્લભાઈ એટલે મને લાગે છે રેકોર્ડ બ્રેક તપસ્યા કરી હશે એવા પરિવાર સાથે આપણે સંકળાઈએ એ પહેલાં સરસ મજાના ગામ નાના આસંબિયા માતુશ્રી જયવંતીબેન મેઘજીભાઈ મૂળજી ડેઢિયા પરિવાર આજના દાતા પરિવાર રસ્તે શ્રીમતી જ્યોતિબેન પ્રફુલભાઈ મેઘજી ડેઢિયા પુત્રવધુ મેઘનાબેન નિર્જનભાઈ ડેઢિયા પૌત્રી પહેલ પુત્રી જમાઈ સ્નેહાબેન સંકેતભાઈ નરેન્દ્ર છેડા ગામ ટુંડા દોહિત્રી ધ્રુવી અને દોહિત્ર કાવ્ય અને વડીલોના જ્યારે આશીર્વાદ વરસી રહ્યા માતુશ્રી દેવકાબેન મૂળજીભાઈ ડેઢિયા માતુશ્રી જયવંતીબેન મેઘજીભાઈ ડેઢિયા માતુશ્રી કસ્તુરબેન જયંતિલાલભાઈ વોરા એ પરિવારના આંગણીએ મામલમાત માલામાલ કરી નાખે એનું નામ મામલ એવી મામલ માતને બિરાજમાન કેવી રીતે કરાય જેન ઘર મેં વાલ જો વાયરો વે દાતા પરિવાર સોણજા વાલ જો વાયરો વે ને જો નોતરો વે લાગડી જા લાડ વે પ્રેમ જા પતાસા વે મોણસજી મોહબ્બત વે સાહિત્યથી સોવાગળ વે એ અસા જો દાતા પરિવાર વે એવા શ્રી મામલ માતને બિરાજમાન કરીને વાતે ગાતે તો યુવા પેઢીને ખાસ ક્રાંતિકારી વિચારધારા આપું છું કે પેઢીમાં ખાસ વડીલોને તો ખબર જ છે પેઢી કોને કહેવાય પણ ખાસ યુવાનો સાંભળે કે આ પેઢીનું માધ્યમ શું કામ હોય तो सरस मजाना एवं श्री मामल मात ने विराजमान करता कहिए एक बेटे ने मामल मात से पूछा कि माँ कंप्यूटर इतना स्मार्ट क्यों होता है तब माँ ने कहा बेटे वो अपनी मदरबोर्ड की सुनता है देवी जी मामल मात से किसी ने पूछा भक्त नीचे क्यों बैठते हैं तब मामल मात ने कहा कि पेड़ी ऐसी कीजिए कि नीचे बैठने वाले कभी गिरते नहीं नीचू मोढू करीने क्यारे नहीं એવા શ્રી ડેઢિયા મુખ જ્યારે બિરાજમાન હોય અને જેને સાંભળો 52 બેતાલા ગામના ભુવાઓની મિટિંગ થઈ ચિરાગભાઈ 52 બેતાલા ગામના ભુવાઓની મિટિંગ થઈ અને કહ્યું કે આપને પેઢીમાં સરસ મજાની સૂર અને સ્વરની દેવી જોતી હોય એવી ગાયિકા તો શું કરવું તો તમે માનો ન માનો 52 બેતાલા ગામની અંદર
માત્ર ને માત્ર બધાની ચિઠ્ઠીમાંથી એક જ નામ નીકળ્યું અને તે છે ગામ નવાવાસના દેવી મેહુલ ગાલાછેડા. જોરદાર તાળીઓની સંગાથે એને સાંભળવો લાવો છે તો હું રિક્વેસ્ટ કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ અને આપણે શરૂઆત કરીએ. મારા માટે એકવાર થઈ જાય. દર્શન દેવા માડી આવે રે દર્શન દેવા માડી આવે રે કરો રે સમૈયા કરો રે સમૈયા કરો રે સમૈયા મારી આઈ મામલ માતના કરો રે સમૈયા મારી આઈ મામલ માતના દર્શન દેવા માડી આવે રે દર્શન દેવા માડી આવે રે કરો રે સમૈયા કરો રે સમૈયા કરો રે સમૈયા મારી આઈ મામલ માતના કરો રે સમૈયા મારી આઈ મામલ માતના જય હો જય હો મામલમાં કુળની દેવી મારા આંગણા શોભાવજો કુળની દેવી મારા આંગણા શોભાવજો કુળની દેવી મારા આંગણા શોભાવજો આશીષ દેવા માડી આવે રે આશીષ દેવા માડી આવે રે કરો રે સમૈયા કરો રે સમૈયા કરો રે સમૈયા મારી આઈ મામલ માતના કરો રે સમૈયા મારી આઈ મામલ માતના ઓ થાળ રે ગુલાલ કેરો લાવો માને કાજે થાળ રે ગુલાલ કેરો લાવો માને કાજે થાળ રે ગુલાલ કેરો લાવો માને કાજે આબિલ ગુલાલ ઉડે આગે રે આબિલ ગુલાલ ઉડે આગે રે કરો રે સમૈયા કરો રે સમૈયા કરો રે સમૈયા મારી આઈ મામલ માતના કરો રે સમૈયા મારી આઈ મામલ માતના જય હો પાણ પાંજી મામલમાં જો સગતમાં જો અને ક્ષેત્રપાળ દાદા જો સામયો કયો અને જ્યારે એ પાંજે ઘરે પધારી હતા તો પાણ અંજો સ્વાગત કર્યું કે ના તો સ્વાગત કઈ રીતે કરે જો અચ્છા અચ્છા રે અચ્છા અચ્છા રે અચ્છા અચ્છા રે મામલમાં જો હોશી સ્વાગત કર્યું અચ્છા અચ્છા રે મામલમાં જો હોશી સ્વાગત કર્યું હોશી સ્વાગત કર્યું હોશી સ્વાગત કર્યું આકે હમ સે વધાયો હોશી સ્વાગત કર્યું આકે પ્રેમ સે વધાયો અચ્છા અચ્છા રે અચ્છા અચ્છા રે અચ્છા અચ્છા રે મામલમાં જો હોશી સ્વાગત
બંધાયું આંગણિયા સજાયું આસુ પલવ જા તોરણ બંધાયું આંગણિયા સજાયું આસુ પલવ જા તોરણ બંધાયું આંગણિયા સજાયું આસુ પલવ જા તોરણ બંધાયું આંગણિયા સજાયું આંગણિયા સજાયું માગે આંગણિયા સજાયું માગે પ્રેમ સે કોઠાયું આંગણિયા સજાયું માગે પ્રેમ સે કોઠાયું અચ્છા અચ્છા રે અચ્છા અચ્છા રે અચ્છા અચ્છા રે મામલમાં જો હોશે સ્વાગત કર્યું 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 જય હો મામલ માડી પધાર્યા આંગણે માની જય બોલો મામલ માડી પધાર્યા આંગણે માની જય બોલો ભાવિ કોનો હરખનવાય રે માની જય બોલો ભાવિ કોનો હરખનવાય રે માની જય બોલો માના દર્શન થાતા પેડી મામાની જય બોલો માના દર્શન થાતા પેડી મામાની જય બોલો માના પરચા પુરંપાર રે માની જય બોલો માના પરચા પુરંપાર રે માની જય બોલો માના મહિમાનો નહીં પાર રે માની જય બોલો માના મહિમાનો નહીં પાર રે માની જય બોલો નર નારી ઉમટ્યા જ 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 રે માની જય બોલો ખાસ કોઈકે મને રિક્વેસ્ટ કરી કે કુળદેવી દેવતાના જે નામ બોલો છો એ બોલો. આમાંથી કેટલાએ સાંભળ્યા છે કુળદેવી દેવતાના નામ એક સાથે? પ્રફુલભાઈ તમે આગળ બિરાજમાન થાઓ. સાહેબ આ તપસ્વી આત્મા અને મામલમાત, એક મામલમાતની ભક્તિ કરો ભાવથી તો કેટલી જાતની કુળદેવી દેવતા તમારા ઘરે પધારે. આપના આશીર્વાદ સાથે સાંભળજો. અંબે માતા, એકલ માતા, આશરા માતા, આશાપુરા માતા, અપ્સરા માતા, ગાત્રોડ માતા, ચકેશ્વરી માતા, ચામુંડા માતા, જાવંદ માતા, દાદલઈ માતા, મામલ માતા, મોમાય માતા, માલણ માતા, રવેચી માતા, રૂપાંદે માતા, લાછલ માતા, વેરોટ માતા, વિસલ માતા, સચ્ચા માતા, હિંગળાજ માતા, ઈસાક્ષા પીર, કરોલ પીર, ગુલામશા પીર, છોટા પીર, જેસલ પીર, ધોળુ પીર, ભિયા પીર, મલુકશા પીર, મળદ પીર, રાવળ પીર, રામદેવ પીર, લાકડિયા પીર, સાબુકારી પીર, હાજી પીર, અતીત બાવા, ધણી બાવા, કેતલ દાદા, કેતળપા દાદા, જખ દાદા, જુંજાર દાદા, તેજાર દાદા, થોપણ દાદા, મેકણ દાદા, પરમેશ્વર દાદા, પાબુ દાદા, હનુમાન દાદા અને વિતરાગ દાદા સાથે મામલમાતની ભક્તિ કરીએ એવા ભાવ સાથે દાતા પરિવાર શ્રી લક્ષ્મીજી અને શ્રી સરસ્વતીજી તમારા માટે, તમારા ઘરે પગલાં કરવા માટે એવા તરસે કે 52 બેતાલા તમારા પોખડા કરવા માટે વરસે. એવા ભાવ સાથે હું પેઢીની શરૂઆત અને બધાને એક રિક્વેસ્ટ કરું છું, જે પણ બોલીશ એ ડિપ્લોમેટિક નહીં બોલું. તમને સારું લાગે એ જરૂરી જ નથી. પેઢીમાં કંઈ સારું લાગે એ ન બોલવાનું હોય. મારી મામલમાતને શું સાચું લાગે છે એ બોલવાનું હોય. મામલમાતને મારે રાજી કરવી છે તો ઘરની અંદર વિશ્વ શાંતિ માટે નવકારના જાપ કરો છો, શ્રેષ્ઠ વાત છે. આ ધાર્મિક પરિવાર, માર્મિક પરિવાર, ત્યારે નમ્ર વિનંતી કરું છું, બે હાથ જોડીને મામલમાતનો ચમત્કાર જોવો હોય, 2026ના તમારે દાતા બનવું હોય તો સંકલ્પ કરજો. મામલમાતનું ગીત રજૂ થાય એ પહેલાં કે ઘરની અંદર છે ને, ઘરની અંદર વિશ્વ શાંતિના નવકારના જાપનો પરચો જોવા મળે, ચોક્કસ મળે. શરત છે મામલમાં કહે પહેલાં ગ્રહ શાંતિ કરો, ઘરમાં ભેગા થઈને રહેવાનું, પછી જૈન જાગૃતિના ભાઈચારા શોધવાના.
અરે સળીવાળું ઝાડુ જોયું? સળીવાળું ઝાડુ હોય ને, સળીવાળું ઝાડુ એ છૂટું હોય તો કચરામાં ગણાય અને ભેગું હોય તો કચરો કાઢે. સુખ દુઃખ મેં નબળું હોય સબળું હોય પણ મુજો બાભાંડરું હોય તો મામલમાં રાજી થાય. સાહેબ એમને ન થાય. એક ચમત્કાર નથી લાઈફમાં. ચમત્કાર શેનો હોય? ચમત્કાર તો હું ને તમે કરીએ. અરે અમે બધા કલાકારો મળીને સાથે કહીએ 33 કરોડ દેવી દેવતા. કેટલા 33 કરોડ દેવી દેવતા માત્ર એક રૂપિયો કલાકારને આપે ને. મારા ઘરમાં 8 ટ્યુબલાઇટ ને 5 પંખા. આતા માજી છટકલી. મારા ઘરમાં 8 ટ્યુબલાઇટ ને 5 પંખા છે, છતાં મારી ધર્મપત્ની કહે કે નરેન્દ્ર તે મને અંધારામાં રાખી. મેં કીધું અરે ગાંડી, રોજ તું મામલમાતનો દીવો કરે છે ને એટલે આપણા ઘરમાં સંસ્કારનો દીવો જળહળે છે. એને કહેવાય શ્રી મામલમાત. માંડ તક માડી છે કારણ કે અમારો પોતિકો પરિવાર છે એટલે મને ફૂલ ઓફ ફ્રીડમ. નહીં તો ઘણા રિસ્ટ્રિક્ટ કરે, આમ બોલાય તેમ ન બોલાય. અરે ફૂલ ઓફ ફ્રીડમ બોલો. આજના યુવાન ધી બેસ્ટ છે, સુપર ડુપર છે. એ યુવાનોની ક્રાંતિને, કારણ કે હું સ્નેહાને જ્યારે જોઉં, સરસ મજાના નિર્જનને જોઉં, પુત્રવધૂને જોઉં, ત્યારે એમ થાય કે આ પરિવાર જેન ઘર મેં વે પાણીયારો, આંગણ મેં વે તુલસી ક્યારો, સત્સંગ જો વે સતવારો, સંપે સૈયારો, ભેગોતીએ જમણવારો, ન ઘર મેં કડે કારિયારો, અચિંદલ કે આવકારો, ખલીને દે હોકારો, પાડોશી સે ભાઈચારો, તજ સમાજ બને સારો ને તજ ઘર બને રૂડો ને રૂપાડો. 25-40 વર્ષની મહેનત છે આ પરિવારની, એક સાથે સંયુક્ત પરિવાર. અને એવા શ્રી મામલમાત માટે જે પોતાના સ્વરથી કરી દે બધાને ઘેલા, એ છે નીતિન વાઘેલા. મામલ આવે હે નવરાત રમવા, માડી કેવા કેવા વેસે માં આવે, કેવા 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 વેસે. જોજો ભાવથી ભક્તિ કરશો ને તો માં ક્યારે દર્શન આપીને વિયા જશે ખબર નહીં પડે, પણ ભાવ સાચો રાખજો સાહેબ. માડી ઝાલર જણકે એ માતારી મા પગની કાંબી માં કાંબી. કદાચ ને સગત હોય તોય ભલે, અરે માં મામલ હોય તોય ભલે, બાપ જગદંબા જગતની જન્મ દેનારી આપણી જનતા હોય તોય ભલે, પણ જ્યારે માં ભાવિકોને આશીર્વાદ દેવા આવે ને નરેન્દ્રભાઈ, ત્યારે માં કેવી રૂડી લાગે. અમારો કવિ કેદાન કહે છે કે માં કેવી રૂડી રૂપાળી લાગે. માડી તારે હાથે હેમના કડા જણું બે, હે માં તારી ધોળે લટુ મોકલી લાંબી માં, એ ધોળે લટુ મોકલી લાંબી પાન, હે તું સૌને દેખે માતાજી એ તું સૌને હે દેખે મામલમાં, તું સૌને દેખે સંગતમાં, પણ તુજને કોઈ ન ભાળે. મારી કુળદેવી આવે હે નવરાત રમવા, આઈ કેવા કેવા વેસે. માં જેદી જગદંબા ભાવિકોને નિયાણીઓને ગોઠિયાઓને ભલામણા ખમા ખમા કરતી આવે ત્યારે હે માડી રૂમ ઝુમ કરતી આવી, હે માડી રૂમ ઝુમ કરતી આવી, પહેડી માં રમવા આવી, હે માડી રૂમ ઝુમ કરતી આવી, પહેડી માં રમવા આવી. આજ આનંદ ઉત્સવ ને પહેડી માં ભક્તોને જોવા આવી, આનંદ ઉત્સવ ને પહેડી માં ભક્તોને જોવા આવી. મોતી વેરાણા ચોકમાં આવ્યા મામલમાં, ચોકમાં જગમગ થા રે આવ્યા સગતમાં, રે આવ્યા સગતમાં.
મોતી વેરાણા ચોકમાં આવ્યા મામલમાં ચોકમાં જગમગ થાય રે આવ્યા સ્વગતમાં રે આવ્યા મામલમાં મને રમતા જોઈ હર ખાવું રમતા જોઈ હરખાવું મને રમતા જોઈ હરખાવું મને રમતા જોઈ હરખાવું વિવિધ જાતના વિવિધ પ્રાર્થના ભોજનિયા જમાડું મળી વિવિધ જાતના વિવિધ ભાતના ભોજન જમાડો મેઘનાબેન, આવો રમવા પધારો. ચોકમાં આવ્યા મામલમાં શંકરભાઈ, ઝગમગ નિર્જન. રે આવ્યા મામલમાં આજ મોતી વેરાણા ચોકમાં આવ્યા સગતમાં ચોકમાં જગમગ થાય આવ્યા મામલમાં આવ્યા મામલમાં મારે મામલ માની સાથ ટટુડો લેવો છે દક્ષિણા તાલે તાળી પડે ને ગુલાલ ઉડે એ મળી હિચના તાલે તાલી પડે ને ગુલાલ ઉડે મારે નવ દુર્ગાની સાથ ટટુડો લેવો છે મારે નવ દુર્ગાની સાથ ટટુડો લેવો છે મારે સૈયરની સંગાથ ટટુડો લેવો છે હે મારી મામલ માની સાથે ગરબે રમવું છે એ એ એ કે આવો મેઘનાબેન. મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું મારું એ મારી માતાના કુળ દેવીના એ મારી મામલના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં સૌનું સારું થાય કુળદેવીના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં સૌનું સારું હે થાય મઢડે માના દીવા થાય જીવન માય જ્વાળા થાય મઢડે મામાના દીવા થાય જીવન માય જ્વાળા થાય મારી માતાના એ, એ. દેવીના મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં સૌનું સારું એ મારી સગત નામ પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં સૌનું સારું થાય કે હાલો સંકેતભાઈ, ક્યાં છો સંકેતભાઈ? સ્નેહાબેન, મારે મોગલ ને દરબાર ટટુડો લેવો છે મારે ખોડલ ને દરબાર ટટુડો લેવો છે રચના તાલે તાળી પડે ને ગુલાલ ઉડે એ ઢોલના તાલે આજ તાળી પડે ગુલાલ ઉડે મારે નવ દુર્ગાની સાથ ટટુડો લેવો છે એ મારી ડામલ માની પહેડીમાં જઈને રમવું છે મારે સૈયર ને સંગાથ ટટુડો લેવો છે મારી મામલ માને કાજ ટૂડો લેવો છે મારે સૈયર ને સંગાથ ટટુડો લેવો છે
कुलदेवी जी पहड़ी आवई मामल माजी पहड़ी आ मुझी सगत माजी पहड़ी आवई बाबैया हो से गायो माँ के फूलड़े वदायो माजा गुण लागारायो मुझी मामल माजी पहड़ी आवई सगत माजी पहड़ी आवई बाबैया हो से गायो। એક ખાસ નંબર વિનંતી છે, મોબાઈલ કોઈનો ખોવાનો છે શરૂઆતથી, જેને પણ મળ્યો અહીંયા સ્ટેજ પાસે આવી જાવ. રિક્વેસ્ટ છે, મોબાઈલ જેને મળ્યો અહીંયા આપી જાય. મારી પાસે આવશે તો જેનો છે એને હું આપી દઈશ, એની ગેરંટી આપું છું. અરે પ્લસ નંબર વિનંતી આપી જાય. એ મામલ માજી પહડી आवई कुलदेवी पहड़ी आवई बाबैया हो से गायो बाके फुलड़े बधायो मजा गुण लागार हे बाके फुलड़े बधायो मजा गुण लागार आयो। कछड़ो याद करिया हे मुझे वीरे जमाटो नरिया हो कछड़ो याद करिया मुझे भले जमाटो नरिया जी जलड़ी मुझे माँ कछड़ो याद करिया आयलड़ी मुझे माँ कछड़ो याद करिया। कछड़ो मुझो कामणगारो कामणगारी अया कछड़ो मुझो छल छबीलो छल छबीली अया मुझे वीरे जमाटो नरिया मुझे भले जमाटो नरिया जी जल जी जल जी जल जी जल जी जलड़ी मुझे माँ आओ कछड़ो याद करिया ओ आयलड़ी मुझी बबको बबो थलड़े याद करिया। गडला पैरा त मुझा पग प्याड थे काफी जुबान मुके की ना लगे काफी जुबान मुके की ना लगे। गोलाड़ो मठो कछ जो गोलाड़ो मठो गोलाड़ो मठो कछ जो गोलाड़ो मठो गोलाड़े में गोल पचेता गोलाड़ो मठो गोलाड़े में गोल पचेता गोलाड़ो मठो। मोर तो टल्ले राणा मोर तो टल्ले राणा मोर तो टल्ले राणा राणा मोर भले तो टल्ले गुजर जो राणा राणा मोर भले तो टल्ले गुजर जो। जय हो रहे सलामत कच्छ जी बोली माड़ूड़े जी मटड़ी बोली ओ रहे सलामत
भेड़िया का बच्चा बच्चा जय जय स्वागत माँ बोलेगा। अरे भेड़िया का बच्चा बच्चा जय मामल मात बोलेगा। ओ मेरे भेड़िया का बच्चा बच्चा जय जय मामल माँ बोलेगा। मामल माँ का नाम जपेंगे मैया जल्दी आएंगे। मैया के दर्शन पाने से पावन सब हो जाएंगे। मामल माँ की धुन में सारा जय मामल माँ मामल माँ की धुन में सारा दिढ़िया कूड़ डोलेगा। दिढ़िया का बच्चा बच्चा दिढ़िया का बच्चा। एक मिनट हटा जो भी आवे आई पेड़ी में मड़े देढ़िया आई आमंत्रित पण आयो। हाँ बराबर है देढ़िया जे मामल माजी पेड़ी है ताके मणी के बोले जो है देढ़िया का बच्चा बच्चा बधाना हाथ ऊपर देढ़िया का बच्चा बच्चा जय मामल मात बोलेगा। मेरे भेड़िया का बच्चा बच्चा जय मामल मात बोलेगा। हर घर में अब एक ही नाम जय मामल माँ हर घर में अब एक ही नाम एक ही नारा गूंजेगा। देढ़िया का बच्चा बच्चा देढ़िया का बच्चा बच्चा जय मामल मात बोलेगा। ओ मेरे भेड़िया का बच्चा बच्चा जय स्वागत माँ बोलेगा। देढ़िया का बच्चा बच्चा जय मामल मात बोलेगा। देढ़िया का बच्चा बच्चा जय मामल मात बोलेगा। बोलो बोलो श्री मामल मात की जय सगत मात की जय क्षेत्रपाल दादा की जय। વાહ આટલો સરસ આ તો ખાલી ટેલર છે પ્રફુલભાઈ પિક્ચર તો બી બાકી હે તે કરું છું મારી માવડી ગીત રજૂ થાય એ પહેલા સ્નેહાબેન મારી માવડી એ પણ દેવીના કંઠે એ રજૂ થાય એ પહેલા એક નાનકડી વાત કરું વર્ષમાં એકવાર જાઓ મારા યુવા મિત્રો કચ્છમાં જવાનું રે શું છે કચ્છમાં એમ કોઈ કહેતું હોય તો મામલ માત મને પત્રમાં લખીને જણાવે મામલ માતને ત્યાં સ્થાનિકે એકવાર જવાનું મા બાપને સાથે લઈને જવાનું તો માવડી રાજુ થાય કેવી રીતે સાંભળો જરા શું વેકેશન પડે તો ડીપી ચેન્જ કરે બોલો આઈ એમ એટ સ્વિટ્ઝરલેન્ડ આઈ એમ એટ ઓસ્ટ્રેલિયા અરે મામલમાં પરમિશન એને આપે છે પેઢીમાં કે સંકલ્પ કરજો મા મામલ કહે છે કે તમારે વિદેશ ફરવાનો અધિકાર એને જ છે ફરવા જવાનું પણ પહેલાં ટોટલ ભારતમાં જેટલા મામલ માતના મંદિર છે ને એના આપણા દીકરાને દર્શન કરાવવાના એને રાઈટ છે અને આ વાત વ્યવહારિક રીતે નહીં લેતા હું તમને વાસ્તવિક કહું છું 52-42 ગામમાં ચેન્જીસ લાવો ઘર ઘરની અંદર ક્રાંતિ લાવો તો પેઢીનું માધ્યમ હોય દાતાનો અર્થ શું હોય એ કહે કે અહીં ચાંદની રેલાવતો શ્વેત જેવો પટોળો શું નથી ભારતમાં અહીં ચાંદની રેલાવતો શ્વેત જેવો પટોળો ને દિલનો રાગ છેડતો કચડો છે અરે તે કચ્છનો રણોત્સવ જોયો જ નથી અને તારે રણ જોવા દુબઈ જવું છે હજી કહું છું માહોલ બનાવો બેઠક કરો કોઈ ઊભા નહીં રહો સાંભળો તમે દિલથી કહું છું દિલથી નેક્સ્ટ અહીં તુલસી અને શ્યામના લગ્ન થયા સૌ પ્રેમ અને શાંતિમાં મગ્ન થયા અરે તે માધવપુરનો દરિયો જોયો જ નથી અને તારે દરિયો જોવા વેનકુવર કેનેડા જવું છે અહીં વગડે વગડે સાવજ ગરજે છે તળિયે ભવનાથ બિરાજે છે વગડે વગડે સાવજ ગરજે છે તળિયે ભવનાથ બિરાજે છે અરે તે ગીરના જંગલો જોયા જ નથી તારે જંગલ જોવા એમેઝોન જવું છે
અરે તે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોયું જ નથી અને તારે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જોવા જવું છે. અરે તે પાટણની વાવ જોઈ જ નથી અને તારે ચાઇના વોલ જોવા જવું છે. તો બધાને રિક્વેસ્ટ કરું છું, 2 હાથ જોડીને મામલ માતના પૂરેપૂરા દર્શન કરાવીએ. એ સાચી શ્રદ્ધા ગણાય. કર લો દિલ સે સજદા તો ઇબાદત બનેગી મારી માવડી, કચ્છજી માજી અતિ ગળેલી તાવડી. અને ત્યારે માવડી યાદ આવે ત્યારે મામલ માતને કહીએ કે કર લો દિલ સે સજદા તો ઇબાદત બનેગી. વાવા કરો મહારાજ कि कर लो दिल से सजदा तो इबादत बनेगी, मामल मात की सेवा ही तुम्हारी अमानत बनेगी. जब चित्रगुप्त के दरबार में खुलेगा तुम्हारे गुनाहों का खाता तो उनकी सेवा ही तुम्हारी जमानत बनेगी. एवासी मारी मावड़ीने बिराजमान करता આપણે સાંભળીએ. સ્નેહાબેન ખાસ સાંભળજો, આપના પરિવારની લાગણીને માન આપી મારી માવડી કેવી રીતે રજૂ થાય. ઊંચે ડુંગરેથી આવમાં જય હો. લઈને માડી તું સભા એ બની સુખની તુમા તું છો તારણહાર, તું છો તારણહાર. હે મારી નાવડી, હે મારી નાવડી, હે મારી નાવડી ઊભી છે મજધાર માવડી. ઉતારો ને ભવ પાર, ઉતારો ને ભવ પાર. હે મારી નાવડી, હે મારી નાવડી ઊભી છે મજધાર માવડી. ઉતારો ને ભવ પાર, ઉતારો ને ભવ પાર. डूबती नैया ने तार, डूबती नैया ने तार. तुम्हारी डूबती नैया ने तार, डूबती नैया ने तार. उतारो ने भव पार, उतारो ने भव पार. हे मारी नावड़ी, हे मारी नावड़ी, હે મારી નાવડી ઊભી છે મજધાર માવડી. ઉતારો ને ભવ પાર, 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 ઉતારો ને ભવ પાર. બોલો બોલો શ્રી મામલ માત કી જય, સગત માત કી જય, ક્ષેત્રપાળ દાદા કી જય. યુક્રેન ને રશિયા બંને ઝઘડે. મારી પત્ની કહે કે છેલ્લે તો ભેગા રહેવાનું, તો ઝઘડે શા માટે? મેં કીધું પ્રિય, આ વાત તને છેલ્લા 20 વર્ષથી હું સમજાવું છું. પેઢીનો અર્થ શું થાય? પેઢીનો અર્થ થાય ઘરની અંદર આનંદ, ઉલ્લાસ, ઉમંગ, ઉછરંગ, ભેગા થઈને રહીએ, એનું નામ પેઢી હોય. ભેગું કરવું બહુ સહેલું છે. ત્યારે મામલ માત કહે જો ભી આતા હૈ સજા દેતા હૈ, दोस्त बनकर भी दगा देता है. ये तो मामल माँ का नाजुक है दिल, वरना मित्रों मुफ्त में दुआ भी कौन देता है. દુઆઓની વરસાદ વરસાવે એવી મા હોય, પણ નીતિન વાઘેલા હાજર હોય. અને ત્યારે માત્ર ને માત્ર એક તમે સાંભળો, ક્યારેય ન સાંભળ્યું હોય, મરાઠીમાં પણ ન સાંભળ્યું હોય અને તમે એને ઇંગ્લિશમાં પણ ન સાંભળ્યું હોય, એવી રચના મામલ માતમાં. અને ત્યારે કહેવાય કે બધાને વાલો છે પોતાનો જીવ, બધાને વાલો છે પોતાનો જીવ, પણ મને વાલો છે મારો શિવ. કેવી રીતે આ જગતમાં, ભારતમાં હમણાં 2 જ વસ્તુમાં નાયા, 2 જ વસ્તુમાં નાયા પણ બચાવે શંકર. એક તો કુંભના મેળામાં નાવાનું, એ પવિત્ર, અને બીજા શેર બજારમાં નાયા, એ નાવાનું નહીં. અને ત્યારે શંકર બચાવે ને કહે
ખરેખર બધા જ મામલમાં ભાવિક સંઘની સાથે બધા ભક્તિ ગીત સાંભળજો. હો ભોલેનાથ 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 સંકલ્પ કરજો ને સાંભળો. ભોલેનાથ ભોલેનાથ ઊંચે ઊંચે ભોલેનાથ મંદિર તેરે ઊંચા તેરા દર ઓ कैलाश वाले जय दादा सोमनाथ ओ सोमनाथ वाले भोले बाबा हम सब करते हैं तुम्हें प्रणाम नगर में जोगी आया वेद कोई समझ न पाया महाराजा नगर में जोगी आया वेद कोई समझ न पाया ओ सबसे बड़ा तेरा नाम भोलेनाथ 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 महादेव राज 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 अंग विभूत गले रुधमाला से सुनाग लिपटायो वह को तिलक भाल चंद्र वन नद गिरे लख जगायो अंग विभूत गले रुधमाला से सुनाग लिपटायो वह को तिलक भाल चंद्र वन नद गिरे लख जगायो नगर में जोगी आया नगर में जोगी आया रमता जोगी आया रमता जोगी आया अरे जोगीरा 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 रमता रमता रे देखो नगरी में जोगी आया रमता रमता रे देखो नगरी नगरी जोगी आया रमता रमता रे देख नगरी में जोगी आया रमता रमता रे देखो नगरी में जोगी ओ आया सबसे बड़ा तेरा नाम भोलेनाथ 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 जय 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 दादा सोमनाथ जय हो जय हो ओ ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया माँ अपने लाल को अपने गोपाल को दर्श करा माँ मैं कैलाश से आया સાહેબ ખાસ અમારા નરેન્દ્રભાઈ ગડા એમની ફરમાઈશ છે કે મેં જે કોન્સેપ્ટ કર્યો છે સાહેબ મારો અમુક કોન્સેપ્ટ શો હોય એમાં હું 32 લેંગ્વેજમાં ગાઈ શકું પણ 32 લેંગ્વેજ ગાવા બેસીએ તો એમાં પહડીનો ટાઈમ ટૂંકો પડે પણ જે 4 લેંગ્વેજમાં મારું જે ગીત ફેમસ થયું છે સાહેબ હિન્દી મરાઠી મદ્રાસી ને ઇંગ્લિશ તો મરાઠી માટે આપણે ક્યાં રહીએ છીએ હમણાં આમચી મુંબઈ એટલે મહારાષ્ટ્ર થયું સાહેબ
બરાબર ને? તો આ ગીત માટે તમારા બધાના હાથની તાળી સાથે, તમારી બધાની હાથની તાળી સાથે જોઈએ. ડિંગ ડાંગ ડગ 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 તાળી 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 તાળી. नगर में जोगी आया अजब है तेरी माया, नगर में जोगी आया अजब है तेरी माया. ही फिर नगर में जोगी आया अजब है तेरी माया, ओ सबसे बड़ा तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ. नगर में जोगी आला अजब है त्याची माया, कनगिरित जोगी आला अजब है त्याची माया, कनगिरित जोगी आला अजब है त्याची माया. ओ सगळ्यात मोठा तुझा नाव भोलेनाथ 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 भोलेनाथ. नगरित जोगी आला अजब है त्याची माया, तन 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 किनगिरित जोगी आला अजब है त्याची माया, किनगिरित जोगी आला. સાહેબ આને ખાલી એટલું મેં મરાઠીમાં લોકડાઉનના સમયમાં ગાયું અને બાલાસાહેબ ઠાકરે મને એટલું કે नितीन वाघेला तुमचा आवाज लई छान आहे, पण आमच्या मराठीमध्ये जे दाखला तुमच्या गुजरातीमध्ये गातात ते मराठीમાં ગાવાનું વાત કરી ભાઈ, મરાઠીમાં હલવાનો. મેં કીધું મરાઠીમાં દાખલા કેમ ગવાય? પણ નરેન્દ્રભાઈ કદાચ ને જો મરાઠીમાં દાખલા ગાવું હોય તો આઈ ગોંધળા લાયે ઉધા ગયમ બે ઉધા अब उधा गयम बे उधा उधग मामल उधा उधा गयम बे उधा सांग माय मावली गहे दयंगन को दिव्याय लांगन, सांग माय मावली गहे दयंगन को दिव्याय लांगन. उधा 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 आई अम्मा बाई उधा विठो मामाई उधा विठो मामाई कानू मामाई जीवदानी आई उधा उधा गयम बे उधा गयम बे उधा गयम. સાહેબ ખાલી ઉધો ઉધો કરતો તો ઓછીતાના મોદી સાહેબ આવે એમ કીધું ભાઈ આ નીતિન એ વાઘેલા સાહેબ આ ઉધો ઉધો શું કરવા માંડ્યો? મેં કીધું બાપુ તમે રહ્યો છો ગુજરાતમાં, હું રહું છું મુંબઈમાં. ઉધો ઉધો એટલે માતાજીને મરાઠીમાં ખમા 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 કહેવાય બાપ. ડિંગ તાન ડગ ડિંગ ડાંગ ડગ ડિંગ ડાંગ ડગ ડિંગ ડાંગ ડગ તાલી તાલી તાલી. इलवर भोलेनाथ दिलवर भोलेनाथ दिलवर भोलेनाथ इलवर भोलेनाथ इलवर भोलेनाथ इलवर भोलेनाथ. ओ ओ इतना डूर भोलेनाथ 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 भोलेनाथ. शक्ति के रोसा शक्ति के रोसा जटा पर गंग वह निडाक डाक नमरुना डमडवान शक्ति के
સાત જટા પર ગંગ વહે નિજતા જટા ગર્ભ હુના ડમ ડમા શંખ નાનાદ વહે શિવને ભજો દિવસ ને રાત ભોળાને ભજો દિવસ ને રાત શિવને ભજો દિવસ ને રાત ભોળાને ભજો દિવસ ને રાત શિવને ભજો દિવસ ને રાત ભોળાને ભજો દિવસ ને રાત શિવને ભજો દિવસ ને ભોળાને ભજો દિવસ। प्रेम से बोलिए तो हाथ ऊपर करके नमः पार्वती पते એકવાર જોરદાર તાળી જે પાડે તાળી પેઢીમાં એના ઘરમાં આવે 4-4 બંગડીવાળી ગાડી। થેન્ક યુ વેરી મચ, કારણ કે એ પણ સરસ મજાના આપણા ઉસાટ જોગેશ્વરી જૂના જોગી છે। હું રજૂ કરું છું માત પિતા કોને કહેવાય પેઢીમાં, અને વિશ્વાસ સાથે કહું છું કે લાખેણા પરિવારમાં આજના દાતા પરિવાર મને લાગે ત્યાં સુધી 30-28 ઓછામાં ઓછી કરી હશે। અને સસ્પેન્સ ખોલું છું, બધાને રિક્વેસ્ટ કરું છું મોબાઈલ બાળકો વાઇબ્રેટર પર રાખજો અને સાંભળજો માત પિતા કોને કહેવાય નાનકડી સ્પીચ રજૂ કરું છું। આઈ રિક્વેસ્ટ ઇચ એન્ડ એવરીવન સેટલ ડાઉન પ્લીઝ। આજે સૌથી મહત્ત્વની વાત તો એ છે કે આજના પેઢી રાખવાનું મુખ્ય કારણ આ દાતાશ્રી કહે કે માનતા માનવાની, મામલ માતની માનતા માનવાની, એમના પરિવારનો હું પરિચય આપું છું। પેઢીમાં માનતા માનવાની ઠીક છે, શાસ્ત્રની વાત છે, વડીલો કહે, પણ સાહેબ આ પરિવાર કહે છે કે મહેનત એવી કરો કે લોકો તમને માનતા થઈ જાય। નો ઓલ્ટરનેટ ઓફ હાર્ડવર્ક, હાર્ડવર્કનો કોઈ ઓલ્ટરનેટ નથી। અને ત્યારે મારે એક જે એપિસોડ બનાવવાનો છે કે આજે સરસ મજાના પિતા અને માતાને ડેડિકેટ કરતા પરિવારે મામલ માતના ચરણમાં ને શરણમાં હું રજૂ કરું છું કે સર્વપ્રથમ શ્રીમતી જ્યોતિબેન જરા આગળ આવજો, અને જેનો આજે જણાવતા ખૂબ આનંદ થાય કે અસીમ કૃપાથી શતાબ્દી તરફ આગળ વધે આજે 66 વર્ષનો બર્થડે એવા શ્રીમાન શ્રી આજના પેઢીના દાતા શ્રીમાન શ્રી પ્રફુલભાઈ મેઘજી ડેડિયા, હું નમ્ર વિનંતી કરીશ આગળ પધારજો। એ માત પિતાનો એક એપિસોડ આપણે સરસ મજાનો સાંભળીએ, જે પરિવારની લાગણી છે આજે પેઢીમાં, અહીં પધારજો। અને હું રજૂ કરું છું જગતના નાથ, એટલે કે મામલ માતને મળવું હોય તો માત પિતા કોને કહેવાય સાંભળજો। મામલ માત છે ને, મામલમાં એ કુળદેવી કહેવાય, અને સંસારની માત જ્યોતિબેન આ પપ્પા પિતા પિતા કોને કહેવાય? પિતા। અરે મારા યુવા મિત્રો, નિર્જન કહે કે તમારા શર્ટ પર જે પરફ્યુમ બોડી સ્પ્રે તમે છાંટો છો ને એ પિતાના પરસેવાનું બીજું નામ છે। પિતાને જે ભેટવામાં મજા છે ને એ પિતા પાસે ભેટ લેવામાં નથી। અને ત્યારે માત પિતાનું ઋણ અદા કરતા એટ ધ એજ ઓફ 66 ડેડિકેટ કરતા અહીં સરસ મજાના નિર્જન અને સ્નેહા, તો નિર્જન કંઈ રજૂ કરે એ પહેલાં હું નાનકડી વાત રજૂ કરી દઉં। મામલ માતને મળવું હોય તો પહેલાં રજૂ કરું છું કોને કહેવાય મામલ માત, અને એ મામલ માતને મળવા માટે સંસ્કારી માતા જ્યોતિબેન હોય ને ત્યારે મા ટુ મા કેવી રીતે કનેક્ટ થાય માત પિતાથી સાંભળો। અભય અને આશીર્વાદની એટલે મામલમાં, અભય અને આશીર્વાદની અમૃતવેલ એટલે માં, અન્નપૂર્ણાની રાજરાજેશ્વરી એટલે માં, ઉભરતી ઉર્મિઓનો પુનિ સંગ્રહ એટલે માં, જમાડીને જમે ને તેનું નામ માં, ગર્ભાવસ્થામાં બાળકને કાનમાં ઈશ્વરે સંભળાવેલો ગુરુ મંત્ર એનું નામ માં, જમાડીને જમવાની સાથે ખબર અંતર પૂછે એ તો સંસારી કહેવાય, પણ મારીને તમારી અંતરથી ખબર પૂછે ને એનું નામ માં કહેવાય। એ મામલમાં અરે વાટ લગાડે એ તો સંસારી કહેવાય, પણ મને તમને વાટ બતાડે ને એનું નામ માં કહેવાય। અરે વેદ વાંચે એ તો વિદ્વાન કહેવાય, પણ મારીને તમારી વેદના વાંચે ને એનું નામ માં કહેવાય। અને એ મામલને મળવા માટે નાનપણથી ઘરની અંદર ધાર્મિક સંસ્કારો હોય, સમ્યક જ્ઞાનની સરસ મજાની લાઇબ્રેરી હોય, એવા પરિવારમાં હવે સાંભળો ઓરિજિનલ આપણા સંસારની માં એટલે જ્યોતિમાં શું કહેવાય। અને પછી પિતાની વાત કરું ને પછી ડેડિકેટ કરશે, સરસ મજાની સ્પીચ સાંભળો। પહેલી વાત, કટકી છુન્નાની બરણી પર તાણીને બાંધેલું સફેદ કપડું એટલે માં, અરે કબાટમાં રખાતા એક સરખા કપડાની જોડ એનું નામ માં, અરે કાંકરા વીણ્યા પછી કોઠીમાં ભરેલા એરંડિયાથી ચળકતા ઘઉં એનું નામ માં, અરે બાળકને શાળાએ લઈ જતી એક્ટિવા તેનું નામ માં, નાનપણમાં ભણાવતી વખતે ચોપડીમાં કરાતી લાલ કલરની અંડરલાઈન તેનું નામ માં, અરે હાલરડાથી સપનાની શેર કરાવે ને એનું નામ માં। એવી મામલ માત હજી યુવા મિત્રોને નમ્ર વિનંતી કરું છું કે ટર્નિંગ પોઈન્ટ એ છે કે ક્રિકેટના ક્રિકેટરો કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી નહીં, અરે ફિલ્મ ઇન્ડસ્ટ્રીવાળા તો તમને જરદા ખાતા શીખવાડે। મામલમાં એટલું જ કહે કે આજે માનું અને પિતાનું ડેડિકેશન કરતા પિતા કહે જો भी आता है कि किसी ने रोज़ा रखा, निर्जन स्पीच माटे पधारजो, किसी ने रोज़ा रखा, किसी ने उपवास रखा,
मगर साहब दुआ तो उसकी कबूल हुई जिसने माँ बाप को अपने साथ में रखा। એવા સંયુક્ત પરિવારની લાગણી. તો ઓવર ટુ નિર્જન અને સરસ મજાનું ગીત પણ સાથે સાંભળશું, પણ પહેલા નિર્જનની સ્પીચ. જય જીનેન્દ્ર બધાને. જય જીનેન્દ્ર બધાને. તો જોગાનું જોગ આજે જે હું બોલવાનો હતો એમના માટે એ જે પેપર મેં લખેલું એ ઘરે જ ભૂલાઈ ગયું. તો જે કહેવાય છે ને કે जो लिखे हुए पढ़ते हैं वो शायद सबको अच्छे लगते हैं, जो लिखे हुए पढ़ते हैं वो शायद सबको अच्छे लगते हैं. बोली हुई बात બધાને ગમે એ સ્વાભાવિક છે, પણ મનની વાત બધાને ગમે એ પ્રભાવિક છે. તે જે મેં લખેલું એ હું ઘરે ભૂલી ગયો. હવે જે બોલી રહ્યો છું, જે મનમાં છે, જે દિલમાં છે, એ જ બોલી રહ્યો છું. એટલે વધારે નહીં લઉં ટાઈમ. કે આજે હું બધા કે માં ભગવાન બધી જગ્યાએ નથી હોતો, એટલે ભગવાન માનો સ્વરૂપ આપે છે. હું મારી મનની વાત કહું છું, ખોટું હોઈ શકું છું, પણ મારા માટે એ થોડું વધારે મોટું વાક્ય છે કે ભગવાન બધી જગ્યાએ નથી હોતા, એકલે માં હોય છે. પણ મારા માટે ભગવાન કેમ બધી જગ્યાએ નથી હોતા? કેમ કે મારા ભગવાન ક્યારેક દુકાને હોય છે, ક્યારેક ઓફિસે હોય છે, ક્યારેક માર્કેટમાં હોય છે, એટલે ઘરમાં માં હોય છે. આજના દિવસે 19 તારીખે મારા માટે બહુ મોટો દિવસ છે. કેમ કે આજનો દિવસ ન હોત તો મારા પપ્પા ન હોત, મારા પપ્પા ન હોત તો હું ન હોત. એટલે મારા માટે આ બહુ મોટો દિવસ છે. કેમ કે આજે મારા પપ્પાનો જન્મદિવસ પણ છે. તો ખાલી એટલી જ વાત કહું, બધા કહે છે ને કે પપ્પાને ગળે મળતા, પપ્પાને કંઈ બોલવા કરવામાં છોકરો હંમેશા સંકોચાય, એકલામાં કાંઈ બોલી ન શકું. તો આજે હું બોલું છું, બધાની સામે જ બોલી શકીશ. કેમ કે એકલતાનો ડર લાગે માણસોને. એકલો હોય ને જે માણસ, ત્યારે બધાને ડર લાગે. એટલે આ તમામ બધાની શક્તિઓ લઈને, માતાનું આશીર્વાદ લઈને આજે હું મારા પિતાને કંઈ કહું છું કે આજે જે પણ હું છું, मेरा मान, मेरा अभिमान, मेरा सम्मान आप हो. मैं जिस बात से जाना जाता हूँ, मैं जिस बात से जाना जाता हूँ वो बाप आप हो. मेरे लिए हर छोटी ख्वाहिश, हर छोटी खुशी पूरी करने की दुकान आप हो. एक छोटा सा बीज जो धरती में पिरोया, उस पे खुशियों की वर्षा करने वाला आसमान आप हो. હું પણ નરેન્દ્ર કાકાની જેમ નાનપણથી એમને સાંભળતો હું પણ કાંઈ પણ લખતો રહું છું. નાની મોટી આજે પણ બોલી રહ્યો છું, એ હમણાં જ ઊભા બનાવીને જ બોલી રહ્યો છું. કેમ કે જે લખેલું હતું એ બધું ભૂલાઈ ગયું છે ઘરે, એના માટે. તો ખાલી પપ્પાને એક જ વાત કહીશ કે પપ્પા મારા વતી, મારી બેન વતી, મેઘના વતી અને સંકેત જીજુ વતી, કે અમે છીએ કેમ કે તમે છો, અને તમે છો એટલે અમે છીએ. અને 1 મિનિટ નિર્જનના શબ્દો સાંભળી. પ્રફુલભાઈ 1 મિનિટ ઉભા રહો. નિર્જન અહીંયા આવું. અને હવે 66 બર્થડે કરતાં પિતાની એક વાત જે પરિવારે લખીને આપી છે એ રજૂ કરું છું. પહેલાં તો પુત્રવધુ મેઘના ક્યાં છે? આ મેઘના જ્યારથી પુત્રથી પણ વધુ પુત્રવધુ બનીને ઘરમાં પધારીને, તો પરિવારનો એક જ શબ્દો છે. મેઘના કહે કે પિતાને એટલું કહેજો, આજે એણે મને લખીને આપ્યું છે, એમને ખબર નથી કે દીકરી વહુ બને એ તો વ્યવહાર કહેવાય, દીકરી વહુ બને એ તો વ્યવહાર કહેવાય. પણ હું આ પરિવારમાં આજે પણ દીકરી બનીને રહું છું ને, એ મારા માટે રોજ તહેવાર છે. જો તમારી દીકરી 5 આંગળીએ પૂજાતી હોય, એવા સાવરા મળ્યા હોય, તો મામલ માતમાં આજે સંકલ્પ કરજો કે આપના પરિવારની પુત્રવધુ 2 કલાક માટે આરામ કરે ને તો ના નહીં પાડવાની. એ પણ કોઈની દીકરી છે, એને દીકરી સમજી લ્યો. પહેલી વાત. બીજી વાત, આ નાનકડી ઢીંગલી જુઓ ને સ્નેહા, જ્યારથી પેઢીનું માધ્યમ થયું એણે નાની નાની ઝીણવટ બાબતની તૈયારી કેવી કરી. આ દીકરી છે સાહેબ, દીકરી. ત્યારે પ્રફુલભાઈ કહે, અને તમને લાગે ને કે એપિસોડ લંબાય છે, એક ગીત ઓછું ગવાય અથવા એક સન્માન ઓછું થાય એ ચાલે, પણ મામલમાતની પેઢીમાં આજે રજૂઆત કરવાની જવાબદારી એટલા માટે છે કારણ કે સ્નેહાએ કહ્યું, પિતા એના પ્રફુલભાઈ કહે એવો તે સુકુદરતનો નિયમ, ગમે તેટલી ચીટિંગ કરે, આ લાખો કરોડોના સોદા કરે, પ્રફુલભાઈ ભલભલાને ધમકાવી શકે આ પ્રફુલભાઈ, પણ મારીને તમારી જેના ઘરમાં દીકરી અવતરે ને એનો બાપ આટલું જ કહી શકે કે ઘરમાં
પપ્પા, ફાધર, ડેડ, અધા ને ધાક ધમકીથી ધમકાવી શકે તો એકમાત્ર દીકરી. સરેન્ડર થવું જ પડે. અને ત્યારે પિતા કહે આજના 66મા દિવસે કે રાતને દી કરી નાખે એનું નામ દીકરી. ગમે ત્યારે સાંભળવો ગમતો એક રિંગટોન એનું નામ દીકરી. અને મારા શરીરની બહાર હરતું ફરતું હૃદય એનું નામ દીકરી. અને એ જ સંકેત કરે છે કે સંકેતભાઈ સરસ મજાના એવા અમારા જમાઈ રાજા દીકરા સમાન. અને વાત રહી જીવન સંગીનીની, એ જીવન સંગીની હું એક સાથે રેપ સોંગ એટલા માટે ડેડિકેટ કરું છું પ્રેમની વાત, કારણ કે જીવન સંગીનીને સાંભળવું ખાસ છે. એટલે જ્યોતિબને કહ્યું કે તમે કહેજો પ્રફુલ્લને કે શું કહેવાનું. મેં કીધું એણે પ્રફુલ્લ એટલે તુકારે બોલાવ્યો એટલે એમના શબ્દો છે. કહું હું તમારી તાળીઓનું સંગીત ને પછી ગીત વાગશે અને સરસ મજાનું આપણે આગળ વધશું, કારણ કે સમયની સાથે પણ થોડું ઓલરેડી ચાલવાનું. સાંભળો, જ્યોતિબેન આજે ગિફ્ટ આપતા 66 વર્ષે પ્રફુલ્લભાઈ આજે પણ કહે છે, અત્યારે રહો પ્રફુલ્લભાઈ, હા, આજે પણ કહે કે જ્યોતિ ખરેખર તારી સાથે સપ્તપદીના 7 ફેરા લેતા મામલ માતના આજે આશીર્વાદથી આપણે પેઢીના દાતા બન્યા. આ બધા સંયુક્ત પરિવારની ભાવના. ત્યારે પ્રફુલ્લભાઈ એટલું જ કહે અને ગીત રજૂઆત થશે. એની આંખની અટારી, એની કેળની કટારી, એની ચાલ લટકારી, એની જોરદારી દાર, એનું જોબનનું રૂપ મને ગમતું રે ખૂબ. મારે કેવું એને ખૂબ તો એ રહી જાઉં ચૂપ. એના લાંબા લાંબા વાળ, એની પાટલીનો ડાળ, એના ગોરા ગોરા ગાલ, એનું મોટું છે કપાળ, એની વાકી વાકી લટ મને જુએ ઝટપટ. હવે થાય ફટફટ એને કહી દઉં જટ. એનું રૂપનું આ રંગ જોઈને હું હવે બનીને પતંગ, હું તો ઉડું એની સંગ. એની વાતમાં છે જાદુ, મને કરી દે બેકાબુ. હવે હાથ આપીને મને લાવી દો રે કાબુ. આવા વિચાર ધરાવતા હોય ત્યારે સરસ મજાનું ગીત રજૂ થતા સાંભળીએ. उंगली थमे चलना तूने सिखाया था. સાંભળજો, એક દીકરી જ્યારે બાપ માટે લખે ને, આ બાપ માટે દીકરીના શબ્દો છે. उंगली थमे चलना तूने सिखाया था. पाँव थके तो कांधे पर बिठाया था. खुद की सर्कल फरो, कहाँ गया? जरूरत त्याग के मेरी खुशियों को. वाह, पहल ध्रुवी काव्य. पापा तुमने अपना संसार बनाया था. नाम तेरा पहचान मेरी, नाम तेरा पहचान मेरी. मेरे पापा मेरा संसार है. हो मेरे पापा मेरा संसार है. हम सबकी स्वस्ति है तुमसे. पापा तुमसे ही आधार है. हो पापा तुमसे ही आधार है. ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે આગળની કાર્યવાહી તમે જે પ્રમાણે કહો સ્નેહાબેન, એટલે આપણે રજૂઆત કરીએ. વાહ, સરસ મજાનું મામલ માત ભાવિક સંઘ. એકવાર જોરદાર તાળી એટલા માટે કે વહેલા આવે ને સૌથી છેલ્લા જાય. મહેનત કરવી નાની સૂની વાત નથી. એ બધા જ લોકોએ સાથે મળીને સરસ મજાનું, તો એમને આપણે સાંભળીએ. ઓવર ટુ મામલ.